ડેરીનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે ગત રોજ તારીખ 11 ઓગસ્ટના રોજ યોજાયેલ સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં હાજર દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓને કાળા થેલામાં મીઠાઈ તેમજ ચવાણું આપવામાં આવ્યું અને અમૂલ બ્રાન્ડની ઘી અને અમૂલ દૂધની બોટલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજરોજ સાબરકાંઠા જિલ્લામાંથી કોઈ એક પશુપાલક કે આજરોજ સાબર ડેરીના એકાઉન્ટ વિભાગના હેડને મોબાઈલ ફોન કરી અંદાજિત 30 થી 35 લાખ રૂપિયા જેટલો જંગી અને માતબર રકમનો ખર્ચ કર્યા હેડે એટલે કે સાબર ડેરીના એકાઉન્ટ વિભાગ દ્વારા વાર્ષિક સાધારણ સભામાં હાજર દૂધ મંડળીઓના પ્રતિનિધિઓને જે કંઈ પણ થેલા આપવામાં આવ્યા છે તે થેલાની અંદર રહેલ કીટની ખરીદ કિંમત એક થેલાની કિંમત અંદાજે 1500 થી 2000 રૂપિયા જેટલી માતબર રકમનો આ એક એવા લગભગ 2000 જેટલા જે વહેંચ્યા તેની અંદાજિત રકમ 30 લાખ રૂપિયા રકમ થાય છે। તે રકમ કયા હેડે લીધી તેવી ધારદાર દલીલ પશુપાલક દ્વારા કરાતા સાબર ડેરીના એકાઉન્ટ વિભાગના અધિકારી પણ મોબાઈલ ફોન કરનાર પશુપાલક સમક્ષ ગેંગે ફેફે થઈ ગયા હતા। हेलो हेलो। हाँ जी हाँ साहब, कौन? जागटिया बोलूँ છું। જાગટિયા સાહેબ, સર આપણે કાલ જે મીટિંગ થઈ જેમાં કાળા થેલા આપ્યા છે 25 થી 30 લાખ રૂપિયા એમાઉન્ટના, તો એ પૈસા તમે ઘરેથી લઈને આપ્યા? હેલો।